ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને યુગમાં સમજાવે છે. તો અહીંયા આપણે ભાગ 2 રજૂ કરીએ છીએ. અર્જુન અને શ્રી કૃષ્ણ વચ્ચે જે સંવાદ થયા છે તે. એના માટે મિત્રો ધ્યાનથી સાંભળજો. સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં છે. અહીંયાથી શ્રી ભગવદ્ ગીતાની જ્યારે શરૂઆત થાય તો આગળ જોઈએ તો અહીંથી આપણે વાંચવાનું શરૂઆત કરીએ છીએ. આગળ હજી અહીંથી તમારે બધા શ્લોકો બધા વંચાઈ જાય એટલા માટે પેજ એમનું રાખેલું છે. તો એના માટે આગળ જઈએ તો નૈન સિંધાસી શસ્ત્ર નૈન દહંતિ પાવતી ઇત હૃદય નામ. આગળ બીજા પેજમાં જઈએ તો અહીંયા બધા જેના શ્લોકો આપેલા છે. વસુદેવસ દેવસ કંચના મુત નમ દેવકી પરમાનંદ કૃષ્ણ વગંદે જગત ગુરુ. અથ ગીતા મહાત્મા ગીતા શાસ્ત્ર પુણ્ય પઠન પુનમ વિષ્ણુ પદ્મંત ભવકા દીર્ઘિન જન્મ. ગીતા દેશલ્ય પ્રાણાયામ સ નૈન જે પાપા નિજ પુનર્જન્મ સ હે પાપા પુનઃ સ મલ્લ પુષા ચલવ દિને દિને સવલ્લ સ્નાન સંસારમ. અહીંયા એક શ્લોક છે તે એક વાર, બીજો શ્લોક છે તે 2 વાર અને ત્રીજો શ્લોક છે તે 3 વાર વાંચન કરવાનું રહે છે. ત્યાર પછી સમજાઈ જાય એટલા માટે આપણે પેજ સ્થિર રાખેલું છે. ત્યાર પછી આગળનું પેજ આવે છે. એ પેલા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે જે યુદ્ધમાં જે ઘટના થવાની હતી તેના વિશે. આગળ જોઈએ તો ગીતા સુગીતા કર્તવ્યા કિમિંગ શાસ્ત્ર વિષયા અર્થ સ્વયં પદ્મનાભસ્ય મુખ પદામિષ સુતા અથ ધ્યાનમ શાંતકર ભોજનયમ પદ્નામ સુરેશ વિશ્વાધાર ગગનાંગમ મેઘવર્ણ શુભાંગમ. લક્ષ્મીકાંત કમલનયન યોગી ભાલને નવન વંદે વિષ્ણુ ભવહાર સર્વે લોકનાથન મમ. બ્રહ્મા ને વર્ણ સ્તુતિ દિવ્ય વેદે પરમાનંદ સમાન.